જય શ્રી કૃષ્ણ। આજે છે વજન ઉતારવાનો દિવસ 20 અને આજે આવેલા વજન ઉપર તો વિશ્વાસ જ નથી થતો। ખુશી મનાવતા મનાવતા રેગ્યુલર જ્યુસ પણ પી લીધો અને તમે જોઈ શકો છો કે મારા જ્યુસમાં સારા એવા પ્રમાણમાં ફાઇબર છે, કેમ કે હું તેને મોટી ગાળીથી ગાળી અને પછી પીવું છું। આજે મેં નાસ્તામાં લીધું હતું 1 કપ ચા અને થોડો હાંડવો, કારણ કે કાલે જ મેં નાસ્તા માટે હાંડવો બનાવી લીધો હતો। એક બાજુ વિયાનનો ટાઈમ પણ થઈ ગયો હતો તો તેને પણ જમવા બેસાડી દીધો અને હું પણ કામે લાગી ગઈ હતી, કારણ કે મારું પણ વિયાનની સાથે જમવાનું બની જાય છે તો મારે પણ પછી કિચનનું કામ પતી જાય છે। અને હું આખા દિવસમાં પાણી પીવામાં પણ ખૂબ ધ્યાન રાખું છું, જેટલું બને એટલું પાણી પણ હું વધારે જ પીવું છું। એટલામાં મહેમાન આવ્યા હતા તો શરબત બનાવ્યો હતો, તો થોડો શરબત વધારે બની ગયો હતો તો આજે મેં થોડો શરબત પણ પી લીધો। અને આજે જમવામાં હતું ભીંડાનું શાક, છાશ, ડુંગળી અને રોટલી। આજે કામ જલ્દી પતી ગયું હતું તો વિચાર્યું કે લાવ હોલના સ્લાઇડર પણ સાફ કરી દઉં। એટલામાં વિયાન પણ આવી ગયો અને આજે વિયાનની સ્કૂલમાં યોગ દિવસની ઉજવણી હતી તો તેના નિમિત્તે તેને સફેદ કપડાં પહેરીને જવાનું હતું અને તે મને અહીંયા કહી રહ્યો છે કે મમ્મી, મેડમે યોગ શીખવાડ્યો છે તો કાલે તું મને જલ્દી ઉઠાડજે તો હું યોગ કરીશ। મારાથી તો થતા નથી, હવે એ યોગ કરશે, બોલો। હું મારા માટે સલાડ કાપી રહી હતી અને વિયાન અહીંયા તેમાંથી જ ખાધા રાખતો હતો। સલાડ ખાઈને હું લાગી ગઈ હતી વોક પૂરું કરવા માટે। આજે તો મેં નક્કી જ કર્યું હતું કે આજે હું 10,000 સ્ટેપ તો પૂરા કરીને જ રહીશ। અને આજે ડિનરમાં હતું વેજીટેબલ પુલાવ, મારા ફેવરેટ છે અને આજે મેં બહુ દિવસ પછી બનાવ્યા હતા। અહીં મેં 1 ગ્લાસ દૂધ સાથે આજનો દિવસ પૂરો કર્યો અને દૂધ હું રોજ દિવસમાં 1 ગ્લાસ તો પીવું જ છું। આજ માટે આટલું જ। કાલે મળીશું નવા દિવસ અને નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।